નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। સોમવારના જે સંસદ હતું તેમની અંદર રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું અને એ નિવેદન બાદ વાર પલટવાર શરૂ થયા અને જ્યારે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હિન્દુ ધર્મને લઈને એ પછી વીએચપી હોય કે બજરંગ દળ હોય કે પછી ભાજપ હોય તમામે હલ્લાબોલ શરૂ કરી દીધો। સોમવારે મોડી રાત્રે કોંગ્રેસ કાર્યાલય હતું તેમની બહાર તેમણે હલ્લાબોલ કર્યો, પથ્થરમારો કરવામાં આવ્યો। આ સાથે જ રાહુલ ગાંધીનો જે ફોટો હોય તેમની પર કાળી શાહી પણ લગાવી અને તે ત્યાં અટકતું નથી અને મંગળવારે સવારમાં પણ બીજી કોંગ્રેસ ઓફિસ કાર્યાલય બહાર ત્યાં જઈને વિરોધ કરવામાં આવ્યો અને ધીમે ધીમે આખા દિવસ દરમિયાન એ હલ્લાબોલ શરૂ રહ્યો। રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે આ વખતે અમે ગુજરાતમાં આમ આદમી સાથે મળીને જોરશોરથી ગુજરાતમાં આવવાના છીએ અને ભાજપ દર વખતે 26માંથી 26 બેઠક જીતી રહ્યું છે તેમાં હવે કોંગ્રેસ પણ આગળ આવશે અને તેમનું એક નિવેદન પણ સામે આવ્યું હતું તે પણ આપણે સાંભળવું છે। પરંતુ જે પથ્થરમારો થયો તેમના પણ આપણી સામે દ્રશ્યો આવ્યા હતા કારણ કે ભાજપના કોંગ્રેસના આગેવાનો એકાબીજા ઉપર પથ્થરમારો કર્યો અને આ સમગ્ર હોબાળો છે તે બહાર આવ્યો કારણ કે એક નિવેદનના કારણે વાર પલટવાર શરૂ થયો। શક્તિસિંહ ગોહિલનું નિવેદન આવ્યું, રજની પટેલ હોય તેમનું પણ એક નિવેદન સામે આવ્યું હતું। પહેલા તો એક ટ્વીટ કરવામાં આવી છે તે પણ સમજવી છે। મારી સાથે મારા સહયોગી ગોપી ગાંગર છે તેમની પાસેથી। ગોપીબેન, સૌપ્રથમ તો રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હિન્દુ ધર્મને લઈને, ભાજપે અલગ વેમાં લીધું, તેમણે આખો હિન્દુ ધર્મ સમજાવ્યો હતો। રાહુલ ગાંધીએ નિવેદન પણ આપ્યું હતું કે સમગ્ર આરએસએસ હોય કે ભાજપ હોય એ હિન્દુ ધર્મ નથી પરંતુ હિન્દુ ધર્મ કંઈક બીજું છે, એમણે સારી રીતે સમજાવ્યું હતું। ધીમે ધીમે કોંગ્રેસે જ્યાં નિવેદન આપ્યું વાર પલટવાર શરૂ થયા। હવે આજનું જ આ ટ્વીટ છે એ આપણે પહેલા સમજવું છે। હા, બિલકુલ આપણે દર્શકોને બતાડી દઈએ કે ગઈકાલે કોંગ્રેસ ઓફિસ ઉપર જે રીતે ઘમાસાન થયું હતું અને કોંગ્રેસ ઓફિસ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તા એકબીજાની આમને સામને આવી ગયા હતા। કોંગ્રેસનું એવું કહેવું છે કે અમારા ઘર ઉપર આવીને કોઈ પથ્થરમારો કરે તો અમે કઈ રીતે સહન કરી શકીએ અને ભારતીય જનતા પાર્ટીના એવા ઘણા કાર્યકર્તાઓના વિડીયો પણ કોંગ્રેસના નેતાઓએ ટ્વીટ કર્યા છે અને તેમને પણ લખ્યું છે કે જુઓ ભારતીય જનતા પાર્ટીના લોકોની ગુંડાગીરી અને સાથે સાથે હિન્દુત્વને લઈને પણ અહીંયા સવાલ ઊભો કર્યો છે। એવી જ રીતે કારણ કે ગઈકાલે જે થયું એ ખરેખર ખૂબ જ નિંદનીય છે કારણ કે ક્યાંક પોલીસ પણ ટેટ ટાટના ઉમેદવારો જ્યારે ગાંધીનગરની અંદર પગ મૂકે ને તો તેમને ઉઠાવીને રીધી લઈ જાય છે, પરંતુ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ત્યાં પથ્થરમારો કરતા રહ્યા। બકાયદા એવા વિઝ્યુઅલ્સ આપણી સામે આવ્યા કે પથ્થરમારો થઈ રહ્યો છે પરંતુ પોલીસ એમને ઉઠાવીને નથી લઈ ગઈ કે પોલીસે લાઠીચાર્જ પણ ત્યાં આગળ ન કર્યો। એ તો ત્યારે લાઠીચાર્જ કરવો પડ્યો જ્યારે પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ, એટલે જાણી જોઈને પોલીસે પણ એ જ પ્રકારની ભૂમિકા અદા કરી છે। આજે રાહુલ ગાંધીએ જે ટ્વીટ કરી છે તેના ઉપર આપણે સૌથી પહેલાં તો ચર્ચા કરી લઈએ કારણ કે રાહુલ ગાંધીની આ ટ્વીટ ખૂબ મહત્વ રાખી રહી છે। લગભગ થોડા સમય પહેલાં જ રાહુલ ગાંધીએ આ ટ્વીટ કરી છે અને ગુજરાત कांग्रेस कार्यालय पर हुआ कार्यकर्ता कायरतापूर्ण और हिंसक हमला भाजपा और संघ परिवार के बारे में मेरी बात को और पुख्ता करता है। રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં એ વસ્તુને એન્ડોર્સ કરી રહ્યા છે કે મેં જે વાત કીધી હતી તે વાત અહીંયા આગળ સાબિત થાય છે કે આને સાચી સાબિત થાય છે કેમ કે કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો જે છે એ ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવારને જે વાત એમને કરી હતી તે પુખ્તા કરી રહી છે, એટલે કે એને ચોક્કસ કરી રહી છે કે હા આ લોકો આવું જ કરી શકે છે। हिंसा और नफरत फैलाने वाले भाजपा के लोग हिंदू धर्म के मूल सिद्धांतों को नहीं समझते। हिंदू धर्म क्यारेय નથી કહેતો કે હિંસા કરો અને અહીંયા આગળ જે રીતની વાત કરવામાં આવી રહી છે, જે રીતે રાહુલ ગાંધીએ સંસદની અંદર પણ કહ્યું હતું અને રાહુલ ગાંધી જે પોસ્ટર્સ લઈને ઊભા હતા રીદ્ધિ, શિવનું પોસ્ટર હતું અને ભગવાનના એ પોસ્ટર સાથે તેમને કીધું હતું કે આ બધા જે શબ્દો હું કહી રહ્યો છું કે નફરત ફેલાવવામાં આવે છે એ હિન્દુઓ નથી કરી રહ્યા પરંતુ આ હિન્દુત્વને જે પાર્ટી વધારે એન્ડોર્સ કરી રહી છે એટલે કે ભારતીય જનતા પાર્ટી એના નેતાઓ આ કરી રહ્યા છે। એટલે રાહુલ ગાંધીએ પણ અહીંયા સ્પષ્ટ શબ્દમાં લખ્યું કે હિંસા અને નફરત फैलाने वाले भाजपा के लोग हिंदू धर्म के मूल सिद्धांत को नहीं समझते। गुजरात की जनता उनके झूठ के पार साफ देख सकती है और भाजपा सरकार के को निर्णायक सबक सिखाएगी। मैं फिर से कह रहा हूँ इंडिया गुजरात में जीतने वाली है। સતત નિવેદન કરી રહ્યા છે રાહુલ ગાંધી। રાહુલ ગાંધીની પહેલી સ્પીચ એ દમદાર 15 મિનિટ કહેવાય છે અને એ 15 મિનિટમાં રાહુલ ગાંધીએ ક્યાંક હિન્દુત્વનો મુદ્દો પણ લીધો હતો અને ક્યાંક ગુજરાતની અંદર પોતે જીતી રહી છે તેવી વાત પણ કરી હતી અને અહીંયા આગળ ફરીથી રાહુલ ગાંધીએ લખ્યું છે मैं फिर से कह रहा हूँ कि इंडिया गुजरात में जीतने वाली है। એટલે ક્યાંક ને ક્યાંક રીતિ અહીંયા એવું કહી શકાય કે હવે
કોંગ્રેસ જે છે એ રાજનીતિ તરફ વળી છે. એને ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીને જો જવાબ આપવો હોય તો કઈ રીતે આપી શકાય. અત્યાર સુધી એવું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કંઈક બોલે, રાહુલ ગાંધી કંઈક કરતા હતા, અને છેલ્લે એક એવી છબી ઊભી કરી દેવામાં આવી હતી જે સોશિયલ મીડિયાની અંદર કે પપ્પુ છે રાહુલ ગાંધી. આ પપ્પુની છબીમાંથી હવે ક્યાંક રાહુલ ગાંધી બહાર આવતા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. અને સૌથી મહત્વની વસ્તુ, કારણ કે જે રીતે 240 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી જ્યાં ડાઉન થઈ છે ત્યાં કોંગ્રેસ ક્યાંક એક સ્ટ્રોંગ બનતી દેખાઈ રહી છે. કારણ કે 100 સીટ સાથે કોંગ્રેસ આવી છે તો તેવામાં હવે કોંગ્રેસ પણ પોતે એક સ્ટ્રોંગ બની રહી છે લોકસભાની અંદર. તમે લોકસભાની અંદર જુઓ, અને એવું કહેવાય રહ્યું છે કે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ આ બધા ભેગા થઈને સત્તા પક્ષને ઘેરવાના બધા જ પ્રયત્ન કરે છે. ગઈકાલે અખિલેશની જે સ્પીચ હતી એ પણ એવી જ હતી, અને શાયરાના અંદાજમાં અખિલેશે જે રીતે પાર્લામેન્ટની અંદર કહ્યું હતું, તો એ સ્પષ્ટ જણાવે છે કે અત્યાર સુધી જે વિપક્ષ આપણને ખૂબ ડાઉન લાગતો અને એવું લાગતું કે ક્યાંય દેશમાં વિપક્ષ છે જ નહીં, એ પહેલી વાર એવું લાગી રહ્યું છે કે ના, હવે છે. તમે ગુજરાતની અંદર જોવું હોય તો અગ્નિકાંડને લઈ લો. અગ્નિકાંડની અંદર પહેલી વાર એવું થયું કે છેલ્લા 1 મહિનાથી સતત વિપક્ષ જે છે એ રાજકોટની અંદર બેઠેલો છે. જિગ્નેશ મેવાણી સતત ત્યાં બેઠેલો છે અને સતત જવાબ માંગી રહ્યો છે, સતત ઇન્વેસ્ટિગેશન. એટલું પ્રેશર સરકાર ઉપર ક્રિએટ થયેલું છે જિગ્નેશ મેવાણીના કારણે કે ટીપીઓ સાગઠિયાના ત્યાં રેડ કરવામાં આવી, અને રેડમાં ગઈકાલે 3 કરોડ કેશ અને સોનું પણ એટલું જ મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક અધિકારી સુધી પહેલી વાર સરકારી ઇન્વેસ્ટિગેશન પહોંચ્યું છે. તમે મોરબી બ્રિજનું લઈ લેશો તો મોરબી બ્રિજમાં ક્યારેય આપણને એવું નહોતું લાગ્યું કે વિપક્ષ સ્ટ્રોંગ છે એટલે ન્યાય મળશે. પહેલી વાર અગ્નિકાંડમાં એવું લાગી રહ્યું છે કે વિપક્ષ સ્ટ્રોંગ છે, માટે ક્યાંક ન્યાયની આશા છે. અને પીડિતો પણ કોંગ્રેસની સાથે આવ્યા, પત્રિકાઓ આપી, સાથે સાથે ફરી રહ્યા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ગુજરાતની અંદર, અને સૌથી મહત્વપૂર્ણ વાત રીધી કે ગુજરાતમાં આજે શબ્દ છે ને, મેં ફિર સે કહ રહા હું, ઇન્ડિયા ગુજરાત में जीतने वाली है. ગેનીબેનના એક સીટે કોંગ્રેસના કોન્ફિડન્સને વધારી દીધો છે. અને ગેનીબેનની એ સીટ જે જીત્યા છે ગેનીબેન, એણે સાબિત કર્યું છે કે ક્યાંક સત્તાની સામે લડીને પણ જીતી શકાય છે. અને માટે જ આ શબ્દ લખવામાં આવ્યા છે. અને ક્યાંક ભારતીબેન, આ જે શબ્દ છે કે હિન્દુ ધર્મ કે મૂળ સિદ્ધાંતો કો નહીં સમજતે, ભાજપે હિન્દુ ધર્મ પર વાત નથી લઈ આવી, ભાજપ પોતાની પર વાત લઈ આવી છે. અને ક્યાંક ને ક્યાંક ભાજપ, એટલે અત્યાર સુધી આપણે ગુજરાતની અંદર જોવા જઈએ રીધી તો 2002માં ગુજરાતને હિન્દુત્વની પ્રયોગશાળા કહેવાય. એટલે ભાજપ એ હિન્દુત્વની પ્રયોગશાળા ગુજરાતને માનતું હતું. અને અત્યાર સુધી એવું છે કે ગુજરાતની અંદર હિન્દુત્વના પ્રયોગો જે છે ભારતીય જનતા પાર્ટીને કરવા હોય એ ગુજરાતમાં કરે, લેબોરેટરી છે. અને અહીંયા હિન્દુત્વની આપ જે પ્રયોગશાળા છે, પ્રયોગશાળામાં ઘણા બધા એવા સફળ પ્રયોગો થયા છે. અને કદાચ એટલે જ હવે કોંગ્રેસ જે છે એ ગુજરાતની અંદરથી જ પોતાના ઉદયને જોઈ રહી છે. રાહુલ ગાંધીએ સતત કહી રહ્યા છે કે અમે ગુજરાત જીતીશું, અમે ગુજરાતમાં આ કરીશું, અમે ગુજરાત. કારણ કે જો ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ છે એનો પાયો ગુજરાત છે. આ પાયાને હલાવશે તો બિલ્ડિંગને લોચો થશે, તો બિલ્ડિંગમાં દરાર આવશે. પણ જો બિલ્ડિંગ સાજી સમી હશે અને પાયો મજબૂત હશે તો બિલ્ડિંગ તો પાછી પણ ઊભી થઈ જશે. એટલે હવે આ લોકો જે છે એ હિન્દુત્વનો જે પાયો છે એ પાયાને જ હલાવી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ. અને ક્યાંક ને ક્યાંક આ આખી જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને અત્યારે હચમચાવી રહ્યા છે એવું આપણે કહી શકાય. કારણ કે અલગ અલગ રિક્ટર સ્કેલના ભૂકંપ આવે ગુજરાતની અંદર, અને એ ભૂકંપમાં જે બિલ્ડિંગમાં નાની નાની તિરાડો પડી જાય, પહેલાં શરૂઆત તિરાડ પડવાથી થાય અને પછી એ બિલ્ડિંગને ઇફેક્ટ થાય. એટલે શરૂઆત ગેનીબેનથી થઈ. એ સૌથી મોટો ભૂકંપ હતો, એ સૌથી મોટો ભૂકંપ હતો એ ગેનીબેન હતા. આ જે છે એ 2nd નંબરનો છે. અને ક્યાંક ને ક્યાંક સામે તમે જુઓ ભારતીય જનતા પાર્ટી પણ નબળી પડી છે. અને ત્રીજો ઝટકો આજે વાગ્યો, 100 કાર્યકર્તાઓ ભાજપના જ કોંગ્રેસમાં જોડાયા. બિલકુલ, એબીવીપીના કાર્યકર્તાઓ છે જે ગઈકાલે ભારતીય NSUIમાં જોડાયા. પણ સૌથી મહત્વની વસ્તુ રીધી અહીંયા એ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતની અંદર લીડરશિપની પણ કમી છે. એ સરકાર હોય કે સંગઠન હોય,
સી.આર. પાટીલનો જબરજસ્ત વિરોધ છે, ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમનો પણ વિરોધ છે. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ વિરોધ કરી રહ્યા છે. અંદરો અંદરનો ડખો જે છે એ સામે આવે છે. અને જે અત્યાર સુધીના જે પાયાના કાર્યકર્તા કહેવાય, એ પાયાના કાર્યકર્તાઓને તો ક્યાંક ગાભા મારું કહેવામાં આવી રહ્યા છે. કેમ કે તમે કોંગ્રેસના એટલા બધા નેતાઓને આયાત કરી દીધા છે અને એના જ કારણે એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો નવી સરકાર બની અને કોંગ્રેસના કાર્યકર્તાને મંત્રાલય એટલે કોંગ્રેસના જીતેલા ધારાસભ્યને મંત્રાલય આપવામાં આવ્યું, કોઈ પણ મંત્રીપદ આપવામાં આવ્યું, તો 101% પાછો કોંગ્રેસની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ડખો શરૂ થઈ જશે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે હવે પરિસ્થિતિ એવું છે કે આગે કૂવા પીછે ખાય, જવું તો જવું ક્યાં? કારણ કે એક બાજુ કોંગ્રેસના નેતાઓને લઈ આવ્યા છે, કંઈક ને કંઈક કીધું હશે, કંઈક લાલચ પણ હશે. આ બાજુ પોતાના જ કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓ એટલે નારાજ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓને સત્તા મળી રહી છે અને એમને હંમેશા શું ગાભા મારવાના, શેતરંજી સાફ કરવાની આવા જે ઉપનામ મળી રહ્યા છે એના કારણે પણ એ લોકો દુઃખી છે. અને જે મૂળ સંગઠનના લોકો છે એ લોકોને જે સ્ટાઇલ ઓફ વર્કિંગ છે, સી.આર. પાટીલની સ્ટાઇલ ઓફ વર્કિંગ હોય કે અમિત શાહની સ્ટાઇલ ઓફ વર્કિંગ હોય, એનાથી ક્યાંક પ્રોબ્લેમ થતો હોય એવું લાગી રહ્યું છે. એટલે અને એવું કહેવાય પણ રહ્યું છે કે જૂના સંગઠનના લોકોને જે રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં, એ ચોક્કસથી આ લોકો માટે એક જેને કહી શકાય કે તકલીફ જે છે તે વધારી શકે. અને તેવામાં જ રાહુલ ગાંધીએ જે ટ્વીટ કરી છે ને ગઈકાલે કોંગ્રેસ ઓફિસ ઉપર જે થયું એ પણ એટલું જ મહત્વ રાખી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને એક અલગ જોશ છે. પહેલીવાર મને એવું લાગ્યું, કારણ કે આ પહેલીવાર આવા વિરોધ પ્રદર્શન કોંગ્રેસની ઓફિસ પર નથી થયા. આ પહેલાં 500 આવા વિરોધ પ્રદર્શન મેં કવર કર્યા છે. કોંગ્રેસના 1 કે 2 કાર્યકર્તા કાર્યાલય ઉપર બેઠા હોય, ભારતીય જનતા પાર્ટીના લોકો આવે, નારા લગાવે અને જતા રહે. કાલે પહેલીવાર એવું થયું હશે કે કમસે કમ 100-150થી વધારે કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસ કાર્યાલય ઉપર હતા અને નેતાઓ પણ હતા. સાંજ થતાં સુધીમાં તો પોલીસ પાસે પહોંચી ગયા. બધે જ જેને કહી શકાય ને કે પ્રોએક્ટિવ એ લોકો કામ કરી રહ્યા છે. અને કોંગ્રેસને પણ હવે લાગી રહ્યું છે કે જો ગુજરાતની અંદર હવે સત્તામાં નહીં આવે તો ક્યાંક હાંશિયામાં ધકેલાઈ જશે અને કોંગ્રેસનું અસ્તિત્વ ગુજરાતમાં અહીંયા નામશેષ થઈ જશે. એટલે કોંગ્રેસ પણ એ જ રીતની મહેનત જે છે તે અત્યારે કરતી હોય તેવું એટલે આપણે ત્યાં કહેવત છે કે બધાનો દશકો હોય છે, ભાજપનો દશકો હવે પૂરો થવા આવ્યો છે. 10 વર્ષથી જે શાસન હોય છે એવું અત્યારે થોડું જલ્દી થઈ જશે, કારણ કે 30 વર્ષથી છે ભારતીય જનતા પાર્ટી. અને એક વસ્તુ તો તમારે માનવી પડે રીધી કે ગુજરાતની અંદર જે સંગઠન છે, આવું સંગઠન કોંગ્રેસને બનાવતા વર્ષો વીતી જશે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે, પેજ પ્રમુખથી લઈને પન્ના પ્રમુખ સુધીની, આ જે આખી અધ્યક્ષથી લઈને પન્ના પ્રમુખ સુધીની આ જે સિસ્ટમ છે, એ સિસ્ટમની અંદર કોંગ્રેસને આવતા ઘણો સમય લાગશે. એ સિસ્ટમમાં ફરીથી જો ભારતીય જનતા પાર્ટી પોતે પોતાની સિસ્ટમને ઠીક કરી દેશે તો તેમના માટે ફાયદો જ છે. પણ જો આ સિસ્ટમને ઠીક ન કરી શકી, અસંતોષ હજી વધતો રહ્યો અને કોંગ્રેસ આ જ રીતે સ્ટ્રોંગલી હમલો કરતી રહી. અત્યાર સુધી કોંગ્રેસ જેને કહેવાય ને કે એ બચાવ કરતી હતી, એ ડિફેન્ડ મોડમાં રહેતી હતી અને હવે અટેકિંગ મોડમાં આવી ગઈ છે. એટલે જો આ જ રીતે હમલો કરતી રહી, અટેક કરતી રહી ભારતીય જનતા પાર્ટી ઉપર, તો પરિણામ કંઈક અલગ આવી શકે. અને આજે રાહુલ ગાંધીએ કીધું, હા, ભાજપે પોતાના સ્વ ઉપર લઈ લીધો છે કે અમને કહે છે હિન્દુ તો કઈ વચ્ચે છે જ નહીં, કારણ કે નિવેદન સાંભળવું અગત્યનું છે. ગુજરાતની અંદર હિન્દુ એટલે ભારતીય જનતા પાર્ટી. એટલે આપણે ત્યાં એક સાયકોલોજી પણ થઈ ગઈ છે કે તમારે હિન્દુને વોટ આપવા છે કે મુસ્લિમને. મુસ્લિમ એટલે કોંગ્રેસ અને હિન્દુ એટલે ભારતીય જનતા પાર્ટી. પણ એવું નથી હોતું. વિચારશ્રેણી દરેક વ્યક્તિની અલગ હોય છે. અને હવે લોકોને પણ એવું લાગવા લાગ્યું છે કે 30 વર્ષ થઈ ગયા, ટેટ ટાટનું આંદોલન ચાલે છે, ક્યાંય સરકારી રોજગારને લઈને યુવાનો પરેશાન છે, સામે ગ્રેડ પેને લઈને પણ એટલી જ બબાલ ચાલે છે. અને અલગ અલગ જે આંદોલનો છે, એ આંદોલનો આરોગ્ય કર્મચારી હોય કે બીજા હોય, એ બધાના ક્યાંક એક મનમાં ખટક હજી છે. કાયમી શિક્ષક હોય કે કાયમી સરકારી કર્મચારી હોય, કશું જ થતું નથી. એટલે હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે એ એક્ટિવ થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં છે ને એમને એવું લાગી રહ્યું છે કે અમને કોઈ હલાવી નહીં શકે કે હરાવી નહીં શકે. તે હવે ક્યાંક
જેને કહી શકાય ને કે ધીરે ધીરે ઓપન અપ થતી હોય એવું લાગી રહ્યું છે કે એના પત્તા ખુલી રહ્યા છે અને લોકોને એવું લાગી રહ્યું છે કે ઓ આ જે બતાવવામાં આવેલું હતું ભારતીય જનતા પાર્ટીને ગુજરાતનું વિકાસ મોડલ એ વિકાસ મોડલ એકચ્યુઅલી છે નહીં. કારણ કે હવે આ પોસ્ટ આપણે દેખાઈ રહી છે કે કઈ રીતે કોંગ્રેસ છે તે ભાજપ ઉપર પ્રહાર કરી રહ્યું છે અને ખરા અર્થમાં જે ભાષણ છે આમનું સંસદને એક ભાજપે સાંભળવું જરૂરી છે. બિલકુલ, આપણે આપણા દર્શકોને એ પણ સંભળાવી દઈએ કે રાહુલ ગાંધીએ શું કહ્યું હતું, તે પણ આપણે સાંભળીએ. डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य. आप हिंदू हो ही नहीं. हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए. अहिंसा हमारा प्रतीक है. अभय मुद्रा ऐसे कीजिए, ऐसे कीजिए, अभय मुद्रा. पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है. नहीं नहीं नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है. ये ठेका नहीं है बीजेपी का. सब हिंदू हैं यहाँ पे. आप बात समझिए. ये इसलिए चिल्ला रहे हैं क्योंकि तीर जाके दिल में लगा है, दिल में जाके तीर लगा है, इसलिए ये चिल्ला रहे हैं. देखो चुप हो गए. हिंदू डर नहीं फैला सकता, हिंदू हिंसा नहीं फैला सकता, हिंदू नफरत नहीं फैला सकता. તો જે રીતે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે અને ભાજપ ઉપર પ્રહાર કર્યા છે ને ફરી એક વખત રાહુલ ગાંધીએ એવું કહ્યું છે કે અમે ગુજરાતમાં તો આવવાના જ છીએ, એટલે આ વખતે ભાજપને સાવચેત રહેવાની જરૂર છે કારણ કે કોંગ્રેસ હવે ફૂલ જોશમાં આગળ આવી રહ્યું છે, મહેનત કરી રહ્યું છે અને હવે એ જોવાનું છે કે આવનારા સમયમાં કોંગ્રેસ ભાજપને કેટલી માત આપી શકે એમ છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.